નમસ્કાર મિત્રો. ગણિત પહેલાંથી આપણને પ્રશ્ન હોય છે કે ગમે તેટલું કર્યું આવડતું જ નથી. કન્સેપ્ટ શીખ્યા, શોર્ટ ટ્રિક શીખી, દરેક વસ્તુ તો છતાં પણ કન્ફ્યુઝ અને સૌથી વધુ મથાવતો વિષય ગણિત છે કે ગમે તેટલું કર્યું હોય પણ તે છતાં એમાં ઇમ્પ્રુવમેન્ટ નથી આવતું હતું. તો સ્કૂલ ક્યાંક કોકની એવી રીતે વીક રહી ગઈ હોય, પાયો કાચો હોય, તો આ વિડીયોઝના માધ્યમથી મારો એક જ પ્રયાસ છે કે મેક્સિમમ સ્ટુડન્ટ્સને સારામાં સારી રીતે હું ગણિત એકદમ શૂન્યથી શરૂઆત કરીને તમને ઘણા આગળ સુધી લઈ જઈ શકું. દરેક વિડીયોઝ મારા ફ્રી રહેશે, તમામ કોર્સ તમારા માટે ફ્રી રહેશે, એ કોઈ પણ સેલ માટે ક્યારેય રહેશે નહીં. તો આજથી આપણે ગણિતને શીખવાની શરૂઆત તો કરીએ, પણ એ કેવી રીતે કરવી? ઘણી બધી જગ્યાએ શીખી ચૂક્યા હોય છે ઘણા વિદ્યાર્થીઓ નવા પણ હશે કે જે ફર્સ્ટ ટાઈમ શીખી રહ્યા હશે, અને ઘણા વિદ્યાર્થીઓને એ પ્રકારના પ્રશ્નો આવતા રહેતા હશે કે ઘણી બધી જગ્યાએથી શીખ્યા, ઘણો શીખવા પ્રયત્ન કર્યો, પ્રેક્ટિસ કરી, પણ તે છતાં કોઈ કહે છે સ્પીડ નહીં આવતી, કોઈ કહે છે અમુક કન્સેપ્ટ જ્યારે એક્ઝામમાં આવે છે નજર સામે તો એ વખતે કંઈ આઈડિયા નથી આવતો કે ક્યાંથી આવી ગયું, તાત્કાલિક વિચારવાનો સમય નથી હોતો. તો સમજી લો કે કોન્સ્ટેબલ લેવલથી લઈને યુપીએસસીના સીસેટ લેવલ સુધી અને ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ મીડિયમ તમામને હું આખા સિલેબસ કરાવી શકું એવો મારો પ્રયાસ રહેશે કે તમે ઘરે બેઠા ફ્રીમાં તમામ ગણિત તમારું શીખી શકો અને તમે ઘણું બધું આગળ વધી શકો અને ગણિતના લઈને તમારા ઘણા બધા પ્રશ્નો સોલ્વ થાય. અને તમે અહીંયા તો શીખશો, યુટ્યુબના માધ્યમથી તો તમે મારી પાસે શીખવાના જ છો, અને એના પછી તમને કોઈ પ્રશ્ન રહી જતો હોય તો તમને એક નંબર પણ હું મારો પ્રોવાઈડ કરાવી આપીશ, બરાબર? એના થ્રુ તમારી કોઈ પણ પ્રશ્નો જે કંઈ પણ હોય તમે વિડીયો પાઉઝ કરીને ગમે તે જગ્યાએ ક્યાંય કન્સેપ્ટ તમને વિડીયો જોયા પછી પણ ક્લિયર ના થયો હોય, અથવા તો તમે ઘરે પછી પ્રેક્ટિસ કરવા માટે બેસો ત્યારે પણ તમને કોઈ પણ જગ્યાએ ગણતરીઓમાં જે કંઈ પણ કન્ફ્યુઝન થતી હોય તમે ફોટો પાડીને મોકલી આપજો. દરેક જગ્યાએ બનતી મદદ કરવાનો મારો મહત્તમ સમય વિદ્યાર્થીઓને ફાળવવાનો રહેશે. તો આજથી આપણે ગણિતને શીખ્યા. હવે ગણિતને શીખવું ક્યાંથી? પહેલું તો આપણે કોઈ વર્ગમૂળથી શીખવાની શરૂઆત કરે, કોઈ ટકાવારીથી શીખવાની શરૂઆત કરે, અને કોઈ સંખ્યાના પ્રકારના વિભાજ્યતાની ચાવીઓ. મારું માનવું એવું છે કે જ્યારે આપણે શરૂઆત કરીશું તો સંખ્યાના પ્રકાર ગણિતમાં સૌથી પહેલો પ્રશ્ન એ જ છે, અને સંખ્યાઓ કેટલી છે, 0થી લઈને 9 સુધીની સંખ્યાઓ છે. એનાથી આગળ બધી સંખ્યાઓ આ 10 આંકડાના મદદથી જ બનતી રહે છે. અને એ જગ્યાએ જ્યાં તમારે ગુણાકાર, સરવાળા, બાદબાકી, ભાગાકાર એ વસ્તુઓ સૌથી વધારે મહત્ત્વની છે. સમજી લો કે તમારું જે ગણિત રહેવાનું છે ને એમાંથી તમારો જે સ્પીડનો પ્રશ્ન છે તો એ તમારો 30% રહેલો છે આ 10 જે આંકડા છે એના ઉપર, અને જે તમારા સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના પ્રશ્નો ઉપર. પછીનું જે 30-40% જે તમારું ગણિત છે એ લસા, ગુસા, ગુણોત્તર, પ્રમાણ અને ટકાવારી, આ 3 કન્સેપ્ટ ઉપર વધારે હોય છે. બાકી દરેક ચેપ્ટરનું પોતપોતાનું વેઇટેજ હોય છે, પણ આટલું જે કરી લો તો તમારું 70% ગણિત ક્લિયર થઈ જતું હોય છે. હવે તમારે એને શીખવાનું કેવી રીતે? સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અલગથી શીખીશું તો પણ ત્યાં જઈને એ પ્રશ્ન રહેશે. તો જે આપણે ગણિત શીખવાનું શરૂઆત કરીશું ને એમાં જ્યાં તમારી જરૂરિયાત જે પ્રમાણે આવતી જશે, કયા પ્રકારના સંખ્યાઓ હોય, કયા પ્રકારના પ્રશ્નો હોય, તો એમાં તમારે રાઉન્ડ ફિગર સૌથી વધારે મહત્ત્વનો રહેશે. જે તમે મારી સાથે ગણિત શીખશો તો એ રાઉન્ડ ફિગરની શું ઉપયોગ કરવો, એકમના અંકનો શું ઉપયોગ કરવો, કયા પ્રકારના પ્રશ્નોને કેવી રીતે હેન્ડલ કરવા, એ દરેક પ્રશ્ન આપણે સાથે જોઈતા જઈશું. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે ગણિતનું સૌથી મહત્ત્વનું આજે ચેપ્ટર ચાલુ કરીએ કે ચેપ્ટર 1, સંખ્યાના પ્રકાર અને વિભાજ્યતાની ચાવીઓ. એમાં સંખ્યાના પ્રકાર ઘણા બધા આવતા હોય છે કે અમુક સંકર સંખ્યાઓ ને એવું જે આપણે કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડમાં તમારા માટે ખાસ કામનું નથી, એ વસ્તુઓ અવોઇડ કરીશું. ટૂંકું અને ટચ, અને મેઇનલી આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં કેવી રીતે આપણું ગણિત કરવું એના ઉપર જ ટુ ધ પોઈન્ટ આપણે જઈશું. સૌથી પહેલાં તો દરેક ચેપ્ટરના તમારા કન્સેપ્ટ, એના પછીનું સ્ટેપ આપણું આવશે કે શોર્ટ ટ્રિક કયા પ્રશ્નોમાં કેવી રીતે વાપરવી. પણ આજે ડાયરેક્ટ શોર્ટ ટ્રિક ઉપર તમે શીખવાની શરૂઆત કરો છો ને એ ક્યારેય ના થવી જોઈએ. ગણિતમાં તમારા દરેક કન્સેપ્ટ ક્લિયર થઈ જવા જોઈએ. દરેક કન્સેપ્ટ જો તમારા ક્લિયર હશે ને તો તમને ઓટોમેટિક આઈડિયા આવશે કે આ કયો પ્રશ્ન શું કહેવા માંગે છે ને આમાં મારે કઈ શોર્ટ ટ્રિક વાપરવી. અમુક વખતે તો તમારા ચેપ્ટર્સ મિક્સ થઈ જતા હોય છે, તો એ પ્રકારની જે ભૂલો થતી હોય, ચેપ્ટર મિક્સ થઈ જતા હોય, એ પ્રકારના કન્સેપ્ટ પણ આપણે સાથે ક્લિયર કરતા જઈશું. ગણિતમાં સંખ્યાઓનો સૌથી પહેલો પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યાઓ.
એના ગણને n વડે દર્શાવવામાં આવે છે. n એટલે કે નેચરલ નંબર્સ જે ઇંગ્લિશમાં કહેવાય છે, એના ઉપરથી એની સંજ્ઞાને n વડે દર્શાવવામાં આવે છે. બધી ધન સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાઓમાં થાય છે અને 1 2 3 થી લઈને અનંત સુધી, સૌથી મહત્વનું એ છે કે અનંત સુધી આ ગણ ચાલ્યા કરે છે. અને શરૂઆત ક્યાંથી થાય છે? તો 1 થી શરૂઆત થાય છે. હવે આ બાજુના પ્રશ્ન થાય કે 0 ઋણ સંખ્યાઓ, તો એના માટે જ આપણે આગળના પ્રકારો છે અને આ જે ફરક છે ખાસ સમજતું જવાનું છે. અને એ જે ફરક સમજ્યા પછી એના ઉપરના જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે આગળના વિડીયોમાં સોલ્યુશન લાવીશું. તો સૌથી પહેલાં ધન સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ વિશેનો કન્સેપ્ટ છે કે એમાં સમાવેશ શેનો થશે? તમામ ધન સંખ્યાઓમાં. ધન સંખ્યાઓ એટલે કે પ્લસ નિશાનીવાળી, કે જે આપણે વાપરતા નથી. ઋણ સંખ્યાઓ લખતી વખતે આપણે -1 લખીશું, -2 લખીશું, પણ ધન સંખ્યાઓ વખતે આપણે સીધું લખીશું 1 2 3 4. અને ધન સંખ્યાઓનો મતલબ જ આ થશે કે એમાં આપણે આગળથી પ્લસ લખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. ધન સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાઓમાં થાય છે. તેના ગણને સંજ્ઞા n વડે દર્શાવવામાં આવે છે. 1 થી લઈને અનંત સુધીની તમામ ધન સંખ્યાઓનો તેમાં સમાવેશ થશે. નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો એમાં તમારો જવાબ આવે છે 1. બરાબર, 1 એ સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. હવે એનાથી મોટો પ્રકાર કયો છે? તો આપણે પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ નથી કર્યો. જો હું બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ લઈ લઉં, એટલે કે તમામ ધન સંખ્યાઓ લઈ લઉં અને સાથે સાથે એમાં એક શૂન્ય પણ એ ગણમાં સમાવી લઉં, તો એનાથી આગળનો પ્રકાર તમારો બને છે પૂર્ણ સંખ્યાઓ. એટલે કે પૂર્ણ સંખ્યાઓમાં શેનો સમાવેશ થશે? તો પૂર્ણ સંખ્યાઓમાં બધી પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે તમામ ધન સંખ્યાઓનો તો સમાવેશ થાય જ છે, પણ એની સાથે સાથે એમાં શૂન્યનો પણ સમાવેશ થાય છે. એના ગણને સંજ્ઞા w વડે દર્શાવવામાં આવે છે. w એટલે કે ઇંગ્લિશમાં આપણે હોલ નંબર્સ જે કહેવાય છે, એના ઉપરથી આ એની સંજ્ઞા છે w. એમાં તમામ ધન સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર્સ, પ્રાકૃતિક સંખ્યાઓ આવી ગઈ. એના સિવાય આપણે શેનો સમાવેશ કર્યો? શૂન્યનો સમાવેશ કર્યો. તો સૌથી પહેલાં આપણે શીખ્યા પ્રાકૃતિક સંખ્યા, તમામ ધન સંખ્યાઓ. એમાં આપણે એક શૂન્યને ઉમેરી દીધું, તો આપણને સંજ્ઞા w વાળો ગણ એટલે કે પૂર્ણ સંખ્યાઓ મળી ગઈ. એના પછીનો પ્રકાર છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે એમાં બધી જ પૂર્ણ સંખ્યાઓ આવી જશે. સૌથી પહેલાં પ્રાકૃતિક સંખ્યા શીખી, એમાં શૂન્યનો ઉમેરો કર્યો એટલે આપણે પૂર્ણ સંખ્યાઓ સુધી પહોંચ્યા. બધી પૂર્ણ સંખ્યાઓ લઈએ અને એમાં હજી હું જો ઋણ સંખ્યાઓનો પણ સમાવેશ કરી લઉં તો મને પૂર્ણાંક સંખ્યાઓનો ગણ મળે. એના ગણને સંજ્ઞા z વડે દર્શાવવામાં આવે છે. બરાબર, પૂર્ણાંક સંખ્યાઓ ઉપરથી થોડા તમને કન્ફ્યુઝન કરે એવા સવાલ આવે કે સૌથી નાનામાં નાની, સૌથી મોટામાં મોટી. પ્રાકૃતિક સંખ્યાઓ તો ક્લિયર છે કે સૌથી નાની કઈ પ્રાકૃતિક સંખ્યા છે? 1. સૌથી મોટી પૂછાય તો અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ ચાલ્યા કરે, એટલે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું કોઈ પરિમાણ ગણિતમાં મળ્યું નથી. પણ હવે તમામ ઋણ સંખ્યાઓ, શૂન્ય તથા તમામ ધન સંખ્યાઓનો સમાવેશ આપણે કરીશું પૂર્ણાંક સંખ્યામાં. પૂર્ણાંક સંખ્યાઓ તમામ ઋણ, શૂન્ય અને તમામ ધન સંખ્યાઓનો સમાવેશ. મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા પૂછાય તો એ કઈ આવશે? તમારી અનંત આવશે. કારણ કે અહીંયા ગણિતમાં શૂન્ય હોય, એનાથી મોટી સંખ્યાઓ આ તરફ ચાલુ થશે. 1 2 3 ત્યાંથી લઈને અનંત સુધી આ ગણ પણ વિસ્તરેલો છે. એટલે સૌથી મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા કઈ કહેવાય? તો અનંત સુધી એ સંખ્યાઓ પણ ચાલ્યા કરે છે. પણ તમને પ્રશ્ન પૂછી શકે કે સૌથી મોટામાં મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ? તો આ બાજુ જેમ આવતા જઈએ તો -1 થયું, આ -2 થયું, ત્યાંથી લઈને આ તરફ પણ આ ગણ અનંત સુધી વિસ્તરેલો છે. જેમ પેલી બાજુ ધન સંખ્યાઓ એમ આ તરફ ઋણ સંખ્યાઓ છે. પણ સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા એટલે કઈ આવે? -1 આવે. કારણ કે ઋણ પૂર્ણાંક સંખ્યા પૂછી છે. ઋણ સંખ્યાઓ આ તરફ નાની થતી જાય છે. સૌથી મોટી એટલે કે -1 સુધી આવ્યા પછીની જે સંખ્યા છે શૂન્ય, જેનો સમાવેશ ના તો ધન સંખ્યામાં થાય ના તો ઋણ સંખ્યાઓમાં થાય છે. એટલે કે સૌથી મોટામાં મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા વિશે પ્રશ્ન આવે તો આપણે એની વેલ્યુ થાય છે -1. એનાથી આગળ હવે આપણે સંખ્યાના પ્રકારમાં જોઈશું કે એકી સંખ્યાઓ શેને કહેવાય. આપણે પ્રાકૃતિક સંખ્યાઓ તો જોઈ ગયા.
પછી આપણે પૂર્ણ સંખ્યાઓ જોઈ, શૂન્યને પણ સમાવિષ્ટ કર્યું, પછી ઋણ સંખ્યાઓ બધી લઈ લીધી તો એનો સમાવેશ કર્યો એટલે આપણને પૂર્ણાંક સંખ્યા મળી ગઈ. હવે એકી સંખ્યાઓ શેને કહેવાય? તો જે કોઈ પણ સંખ્યાઓ ગણિતમાં છે કે જેને બે વડે નિશેષ નથી ભાગી શકાતી એ બધી જ સંખ્યાઓને શું કહેવાય? એકી સંખ્યાઓ કહેવાય. હવે આમાં પ્રશ્ન થાય કે -1, -3 આ બધી પણ એકી સંખ્યાઓ કહેવાય? તો હા, આપણે ધ્યાન શેના ઉપર આપવાનું છે? એકી સંખ્યા શેને કહેવાય? જે કોઈ પણ સંખ્યાઓને બે વડે નિશેષ ના ભાગી શકાય એ તમામ સંખ્યાઓને શું કહેવાય છે? એકી સંખ્યા કહેવાય છે. હવે -1 હોય, -3 હોય એ બધી સંખ્યાઓને પણ એકી સંખ્યા કહેવાય છે. એને કહેવાય છે ઋણ એકી સંખ્યાઓ. ઘણી વખત પ્રશ્નો પૂછાતા હોય છે, એ પણ અધૂરા પ્રશ્નો તમારી સામે આવતા હોય છે. તમને કહેવાય ને કે આટલેથી આટલાથી એકી સંખ્યાઓનો સરવાળો કરો, આટલેથી આટલા બેકી સંખ્યાઓનો, તો એનો સાચો ક્વેશ્ચન હોય છે કે તમારે એકી પ્રાકૃતિક સંખ્યા, બેકી પ્રાકૃતિક સંખ્યા, પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રથમ 50 એકી સંખ્યાનો સરવાળો કરો. આવો પ્રશ્ન કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ડાયરેક્ટ આવેલો છે. એ પ્રશ્ન હકીકતમાં વિવાદાસ્પદ પ્રશ્ન કહેવાય. પ્રથમ 50 એકી સંખ્યાઓ તો એનું કોઈ પરિમાણ ના હોય, જે આ તરફ ગણિત ચાલ્યા કરે છે, આ તરફ જે સંખ્યાઓ અનંતથી લઈને ઋણ સંખ્યાઓ, આ પણ આપણી એકી સંખ્યાઓ કહેવાય. તો એનો સાચો પ્રશ્ન બનતો હોય છે કે પ્રથમ 50 પ્રાકૃતિક એકી સંખ્યાનો સરવાળો કરો. પ્રાકૃતિક એકી સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય? એ તમારી 1 થી શરૂ થાય છે અને 9 સુધી થઈને અનંત સુધી પ્રાકૃતિક એકી સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય છે? તો એ તમારી એક્ઝેક્ટલી 1 થી શરૂ થાય છે અને આ દિશામાં અનંત સુધી એ પણ વિસ્તરેલી છે. હવે બેકી સંખ્યાઓ, તો જે કોઈ પણ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય એ બધી જ સંખ્યાઓને શું કહેવાય? બેકી સંખ્યાઓ કહેવાય. હવે એમાં એક પ્રશ્ન હજી પણ વિદ્યાર્થીઓને ઊભો હોય છે કે શૂન્યને કહેવાય બેકી સંખ્યા કે ના કહેવાય? તો હા, શૂન્યને આપણે બે વડે નિશેષ ભાગી શકાય છે. ભલે આપણે 10 તો બેકી સંખ્યા છે, દરેકને ખબર છે, 20 પણ બેકી સંખ્યા છે, પણ જો એકલો શૂન્ય પણ આપેલો હોય તો આને બેકી સંખ્યા ગણિતમાં ગણવામાં આવે છે. તો આ થઈ ગયા તમારા એકી અને બેકી સંખ્યાઓના પ્રકાર. એના પછીનો પ્રકાર છે અપૂર્ણાંક સંખ્યાઓ. હવે અપૂર્ણાંક સંખ્યાઓ શેને કહેવાય? તો આપણને ખબર છે કે અપૂર્ણાંક સંખ્યા એટલે અંશ હોય અને છેદ હોય. x/y ના સ્વરૂપમાં જે સંખ્યાઓ હોય છે કે જેમાં અંશની પણ પોતાની વેલ્યુ છે, છેદની પણ પોતાની ગાણિતિક વેલ્યુ છે, આ બધી જ સંખ્યાઓ અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. હવે અપૂર્ણાંક અને સમયમાં તમે ઘણા કન્ફ્યુઝ થતા હોય છે. તો અપૂર્ણાંક સંખ્યાઓ એટલે શું અને સમય સંખ્યાઓ શું? સમય સંખ્યાઓ જોતી વખતે આપણે એ વસ્તુ ડિટેલમાં જોઈએ. અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કે જે સંખ્યાને અંશ તથા છેદના રૂપમાં એટલે કે x/y ના સ્વરૂપમાં આપેલી છે, પરંતુ x અને y ને પોતપોતાની કિંમત છે કે જેનું સાદુરૂપ આપતા પણ એ કોઈ પૂર્ણાંક સંખ્યામાં ફેરવાતી નથી, તો તેવી તમામ સંખ્યાઓને આપણે શું કહીશું? અપૂર્ણાંક સંખ્યાઓ કહીશું. હવે અપૂર્ણાંક સંખ્યાને કયા ગણમાં દર્શાવવામાં આવે એની કોઈ સંજ્ઞા એકચ્યુઅલીમાં ગાણિતિક સંજ્ઞા નથી, પરંતુ એને ઇંગ્લિશમાં ફ્રેક્શન તરીકે વંચાય છે. તો જે ફ્રેક્શન એનો મતલબ થાય એના ઉપરથી ઘણી જગ્યાએ તમને જોવા મળી શકે કે એના ગણને f તરીકે દર્શાવવામાં આવેલો હોય છે. હવે અપૂર્ણાંક સંખ્યાના ડિટેલમાં પ્રકાર છે કે દશાંશ અપૂર્ણાંક આવે, મિશ્ર અપૂર્ણાંક આવે, શુદ્ધ અપૂર્ણાંક આવે, અશુદ્ધ અપૂર્ણાંક આવે. તો એના વિશે ડિટેલમાં આપણે 5મા ચેપ્ટરનું આખું જે ચેપ્ટર છે એ અપૂર્ણાંક સંખ્યાઓનું જ ચેપ્ટર છે, એમાં આપણે તમામ ડિટેલમાં જોઈશું. તો અપૂર્ણાંક સંખ્યા એટલે શું? કે 1/5 1 છે એ અંશ કહેવાશે, 5 છે એ છેદ કહેવાશે. આ અંશ અને છેદ દરેકને પોતપોતાની વેલ્યુ છે. 1/5 એ ગણિતમાં શું દર્શાવે છે? કે 1/5મો ભાગ. 2/7 એટલે શું દર્શાવે છે? કે 2/7મો ભાગ. તો આ જે સંખ્યાઓ છે, આ પ્રકારની તમામ સંખ્યાઓને આપણે શું કહીશું? અપૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. અપૂર્ણાંક સંખ્યાઓ પછી આવે છે સમય સંખ્યા. હવે સમય સંખ્યા એટલે શું?
સમય સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા. સમય સંખ્યાની તમે જ્યારે વ્યાખ્યા વાંચો ને તો તમને એને થોડું અપૂર્ણાંક સંખ્યા સાથે સિમિલારિટી જોવા મળે કે સમય સંખ્યા એટલે કે જે સંખ્યાઓને p/q ના સ્વરૂપમાં દર્શાવી શકાય એ બધી સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. ફરક શું આવ્યો? અપૂર્ણાંક સંખ્યાના એમાં x/y હતું, આમાં p/q છે. x/y p/q એ ગમે તે દર્શાવો, એ માત્ર ને માત્ર સંજ્ઞા છે. ફરક એટલો છે કે અપૂર્ણાંક સંખ્યા એટલે કે પૂર્ણાંક નથી, x તથા y ની પોતપોતાની અલગ અલગ વેલ્યુ છે. જ્યારે કે સમય સંખ્યા એટલે શું કે આપણે p/q ના ફોર્મેટમાં દર્શાવી શક્યા. શરત માત્ર એટલી છે કે q બરાબર 0 નથી. p/q ના સ્વરૂપમાં આપણે દર્શાવી શક્યા એટલે કે હવે હું જો 4 કહું તો 4 ને સમય સંખ્યા કહેવાશે કે નહીં કહેવાય? કહેવાશે, કારણ કે 4 છે એને હું 8/2 પણ લખી શકું છું, 12/3 પણ લખી શકું છું. તો આ સ્વરૂપમાં જો હું દર્શાવી શક્યો તો આવી તમામ સંખ્યાને સમય સંખ્યા કહેવાય છે. સમય સંખ્યા એટલે શું? તો એમાં તમામ પૂર્ણાંક સંખ્યા આવી ગઈ અને તમામ અપૂર્ણાંક સંખ્યા આવી ગઈ. આપણે પ્રેક્ટિકલી યાદ રાખવાનું છે, એ વસ્તુને ગોખણ પટ્ટી કે થિયરિકલી યાદ રાખવાનું છોડી દો. સમય સંખ્યા એટલે શું? જેમાં તમામ પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય. પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાઓ ભેગી મળીને ગણિતમાં જે ગણ બનાવે છે એ ગણને કહેવાય છે સમય સંખ્યાઓનો ગણ. સમય સંખ્યાના પ્રકાર શું છે? તો શાંત સમય અને અનંત સમય. હવે શાંત સમય એટલે શું? 2/5 નું જ્યારે આપણે સાદુરૂપ આપીએ ત્યારે શું છે? 0.4 છે. પરંતુ 1/3 નું સાદુરૂપ આપ્યું તો એ શું ચાલ્યા કરે? 0.333 આ અનંત સુધી ચાલ્યા કરે છે. 3 પણ એનું આપણને જવાબ મળતો નથી, છેદ વધ્યા જ કરે છે ભાગાકાર જ્યારે પણ ચલાવવામાં આવે. તો આ પ્રકારની સંખ્યાઓને કહેવાય છે અનંત સમય. જ્યારે કે શાંત સમય એટલે કે એક લિમિટ પછી શાંત થઈ જાય. જે કોઈ પણ સંખ્યાઓને 12 તરીકે જ્યારે આપણે 12 જોઈશું ને કે 0.3333 એનો મતલબ શું થાય? તો 0.312 રૂપે એને દર્શાવી શકાય. જ્યારે આપણે 12 વાળો કન્સેપ્ટ જોઈશું ત્યારે એ વસ્તુ વધારે ડિટેલમાં ખ્યાલ આવશે કે આ પ્રકારની જે કોઈ પણ સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓને શું કહેવાય? અનંત સમય. અને શાંત સમય એટલે કે એક લિમિટ પછી એનું આપણે સાદું રૂપ આપી શકાય છે. ભલે એ અપૂર્ણાંક સંખ્યા હોય તો પણ એને એ કહેવાય છે. હવે યાદ રાખવું કે સમય સંખ્યા એટલે શું? સમય સંખ્યામાં ધન, ઋણ, શૂન્ય આ બધી સંખ્યાઓનો સમાવેશ થઈ જાય. અપૂર્ણાંક સંખ્યાઓ પણ સમય સંખ્યામાં આવી ગઈ. તો પછી અસમય સંખ્યા કઈ? અસમય સંખ્યા એટલે શું? અસમય સંખ્યા એટલે કે જે સંખ્યાઓ સમય નથી એ અસમય કહેવાય. આવું કહી શકાય? ના કહી શકાય. કારણ કે કાલ્પનિક સંખ્યાઓ, હજી આપણે આગળ મોટો ગણ પણ જોઈશું, તો કાલ્પનિક સંખ્યાઓ છે એ ગણિતની કોઈ પણ સંખ્યાઓથી અલગ એવો પોતાનો ગણ છે. અસમય સંખ્યા એટલે શું? કે જે સંખ્યાઓ છે એને p/q ના સ્વરૂપમાં ન દર્શાવી શકાય તો એવી સંખ્યાઓને શું કહેવાય છે? અસમય સંખ્યા. એમાં સમાવેશ મેઇનલી શેનો થાય છે? ગાણિતિક ચિહ્નો, આલ્ફા કહી દીધું, બીટા કહી દીધું, ગેમા, પાઈ, આ પ્રકારની જે કોઈ પણ સંજ્ઞાઓ દેખાય એ બધી સંજ્ઞાઓ શું કહેવાય છે? અસમય સંખ્યાઓ. એના સિવાય √2, √3, √5, √7 આ બધી કોઈ ચોક્કસ વેલ્યુ જ નથી. એટલે કે સમય અને અસમય. હવે આપણે એવું કહીએ કે √2 છે તો એની કિંમત તો આપણને 1.41 હોય છે. હવે 1.41 છે ને એની ચોક્કસ વેલ્યુ નથી. આ માત્ર ને માત્ર જ્યારે પણ √2 ઉપરથી કોઈ પણ ગણિતના પ્રશ્નોને ઉકેલવા માટે વપરાતો એક પ્રાઇમરી આંકડો હોય છે. અને બીજો ફરક શું કે આમાં અનંત સુધી ચાલ્યા કરે. હવે સમય છે એમાં આપણે જોયું કે 1/3 છે તો એમાં પણ અનંત સુધી 0.33 ચાલ્યા કરે છે. પરંતુ સમય અને અસમયના આ જે બે પ્રકાર છે એનો ફરક એટલો છે કે અહીંયા કોઈ પણ પોઈન્ટ પછી જ્યારે પણ વાપરવામાં આવે છે કે 14 આવું રિપીટ થયું, કે 0.22 પછી 22 આવું રિપીટ થયું, ત્યારે એનો સમાવેશ સમય સંખ્યાઓમાં થાય.
પરંતુ જ્યારે પણ √2, √3, √5, √7 સાદુરૂપ આપવામાં આવે છે ત્યારે આ પ્રકારનું કોઈ પણ રિપીટેટિવ ફોર્મેશન જોવા મળતું નથી. એટલા માટે એ બધા જે સ્વરૂપો છે એને અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે. તો સમય સંખ્યા અને અસમયમાં આટલો ફરક છે. હવે ફરીથી આપણે રિપીટેશન જોઈ લઈએ, ફરીથી આપણે રિવિઝન જોઈ લઈએ કે સૌથી પહેલા આપણે શું જોયું કે પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી લઈને તમામ ધન સંખ્યાઓ, પછી પૂર્ણ સંખ્યાઓ 0 થી લઈને તમામ ધન સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ ઋણને પણ ઉમેર્યું તો પૂર્ણાંક સંખ્યાઓ બની ગઈ, અપૂર્ણાંક સંખ્યાઓ x/y ના સ્વરૂપમાં જે સંખ્યા છે જ્યાં અંશ અને છેદની પોતપોતાની વેલ્યુ છે એ બધી થઈ ગઈ અપૂર્ણાંક સંખ્યાઓ. સમય સંખ્યા અપૂર્ણાંક અને પૂર્ણાંકને ભેગા કર્યા તો બની ગઈ સમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ એટલે કે અપૂર્ણાંક કિંમતમાં પણ એક ફોર્મેશન જોવા નથી મળતું, એક રિપીટેશન જ્યારે જોવા નથી મળતું તો એવા તમામ સંખ્યાઓ જે √2, √3, √5, √7 હોય કે પછી ગાણિતિક ચિહ્નો જે કોઈ પણ છે એ બધા શું કહેવાય છે? અસમય સંખ્યા. અહીંયા એક વસ્તુ ખાસ એ પણ યાદ રાખવાની છે કે પાઈ વિશે આપણને ખબર હોય છે કે એની કિંમત 3.14 છે, 22/7 છે, પણ આને પણ ગણિતના જે ભૌમિતિક ઉકેલ છે એ લાવવા માટે વપરાતી આ કિંમતો છે, જ્યારે કે પાઈની આ કોઈ ચોક્કસ અને ફાઇનલ કિંમત નથી. એટલા માટે પાઈ સ્વરૂપે જ્યારે કોઈ પણ સંખ્યા આપેલી હોય, પાઈ તરીકે તમને પૂછવામાં આવી હોય ત્યારે એને કહેવાશે અસમય સંખ્યા. જ્યારે કે 3.14 છે કે પછી 22.7 છે, 22/7 છે, આ સંખ્યાઓ છે એ અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. તમને 3.14 ઓપ્શનમાં આપેલું હોય તો એનો ઉલ્લેખ એવો નથી સમજવાનો કે એ પાઈની કિંમત છે, એ પોતે એક અપૂર્ણાંક કિંમત છે. એટલે કે આ સમય સંખ્યાઓ છે, જ્યારે કે આ કેવી સંખ્યા થઈ જશે? અસમય સંખ્યા થઈ જશે. એના પછી વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ એટલે શું? સમય અને અસમય બધી ભેગી કરો એટલે વાસ્તવિક સંખ્યાઓ બની જાય. ઇન શોર્ટ, ગણિતમાં જે કાલ્પનિક સંખ્યાઓ છે જેના વિશે આપણે આગળ સમજીશું કે કાલ્પનિક સંખ્યાઓ સિવાયની જે કોઈ પણ ગણિતમાં સંખ્યાઓ છે તમામ સંખ્યાઓનો સમાવેશ શેમાં થઈ જશે? વાસ્તવિક સંખ્યાઓમાં થઈ જશે. વાસ્તવિક સંખ્યાઓ એટલે કે બધી સમય આવી ગઈ, બધી અસમય આવી ગઈ. અસમય પોતાની રીતે અલગ છે. સમયમાં આપણે જોઈ લીધું કે પૂર્ણાંક સંખ્યાઓ આવી અને અપૂર્ણાંક સંખ્યાઓ આવી ગઈ. અપૂર્ણાંક પોતાની રીતે અહીંયા અલગ પડી જાય છે. પછી પૂર્ણાંક સંખ્યાઓ જે એનાથી નાનો ગણ છે, પૂર્ણ સંખ્યા એનાથી નાનો ગણ છે. કોમ્પિટિટિવ એક્ઝામના લેવલે જે તમારે સંખ્યાઓના પ્રકાર સમજવા જરૂરી છે એ તમને અહીંયા એક ચાર્ટ રૂપે આપેલા છે કે જે તમને ક્યાંય કન્ફ્યુઝ ન કરે. ગણિતમાં જે કાલ્પનિક સંખ્યાઓ પોતાની રીતે અલગ છે, એના સિવાય વાસ્તવિક સંખ્યાઓ જેમાં તમામ સમય આવી ગઈ, તમામ અસમય આવી ગઈ. અસમય અલગ પડી ગઈ. હવે સમયમાં કઈ આવી જાય? બધી પૂર્ણાંક આવી ગઈ, બધી અપૂર્ણાંક આવી ગઈ. પૂર્ણાંક સંખ્યાઓમાં બધી પૂર્ણ આવી ગઈ અને પૂર્ણમાં બધી પ્રાકૃતિક સંખ્યાઓ આવી ગઈ. તમારે કોમ્પિટિટિવ એક્ઝામ માટે આટલા પ્રકારો ખાસ સમજવાના જરૂરી છે. આ તો આપણે પ્રાથમિક પ્રકારો બધી સંખ્યાના જોઈ લીધા, બરાબર. હવે એના પછી આવે છે ગણિતમાં વિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓ. પણ એ સમજતા પહેલાં આપણને ખાસ એક કન્સેપ્ટ અવયવ શું છે એ ખબર હોવી જોઈએ. અવયવ વિશે તો અવયવ શેને કહેવાય કે કોઈ સંખ્યા આપણને આપેલી છે. હવે કોઈ સંખ્યા 4 આપી છે તો 4ને આપણે શેના વડે ભાગી શકીએ? નિશેષ ભાગવું જરૂરી છે. પછી આપણે એ વસ્તુને એવું ના કહેવાય કે 5ને આપણે 2.5 વડે પણ ભાગી શકાય, કારણ કે 2.5 ગુણ્યા 2 બરાબર 5, પણ 2.5 એ 5નો અવયવ ના કહેવાય, 2 પણ 5નો અવયવ ના કહેવાય. અવયવ હોવા માટે જરૂરી છે કે નિશેષ ભાગી શકાય. એનો મતલબ થાય કે આપણે 4ને જ્યારે 2 વડે ભાગવામાં આવે તો 2 દુ 4, શેષ શું વધી? 0. આ આવવું જરૂરી છે. જો આપણે 5ને 2 વડે ભાગવા જઈએ તો 2 દુ 4 કરીશું અને શેષ વધશે 1. તો અહીંયા આપણે પોઈન્ટનો ઉપયોગ કરવો પડે છે, પછી 0 મૂકીએ અને 2 પંચા 10, શેષ હવે 0 વધે છે. તો અહીંયા આ સંખ્યાને 5નો અવયવ ન કહેવાય. અવયવ હોવા માટે જરૂરી છે શરત
કે જે આપણે વાપરવામાં આવે છે કે આપેલ કોઈ સંખ્યાને જે કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય, એટલે કે જ્યારે આપણે ભાગ ચલાવીએ ત્યારે શેષ ના વધવી જોઈએ. તો એવી જે કોઈ પણ સંખ્યાઓ છે એને આપેલ સંખ્યાના શું કહીશું આપણે? અવયવ કહેવાય. તો 12ને આપણે શેના વડે ભાગી શકાય? 1 વડે, 2 વડે, 3 વડે, 4 વડે, 6 વડે અને 12 પોતે. તો આ તમામ સંખ્યાઓ વડે આપણે 12ને નિશેષ ભાગી શકાય. તો એ બધા જે અંક થયા, એ બધી જે સંખ્યા થઈ ગઈ એ 12ના અવયવ કહેવાય. હવે અવયવ વિશે બીજા કન્સેપ્ટ શું છે કે હંમેશા એ કેટલા હોય? કાં તો સંખ્યા જેવડો હોય કાં તો એનાથી નાનો હોય. કારણ કે 12નો આપણે ભાગ ચલાવવો છે તો 12 સુધી નિશેષ ભાગી શકાય. હવે એનાથી મોટી કોઈ સંખ્યા આવી ગઈ તો એના વડે એને નિશેષ ભાગી શકાતો નથી. તો હંમેશા અવયવ એ સંખ્યા જેવડો કે એનાથી નાનો હોય. હવે ગમે તે સંખ્યા ગણિતમાં આપણે લઈ લઈએ તો એક તો વસ્તુ ફિક્સ છે કે એક જોડે એ સંખ્યાનો જ્યારે ગુણાકાર કરવામાં આવે તો પરિણામ તે સંખ્યા પોતે મળે. એટલે કે કોઈ પણ સંખ્યા ગણિતની છે તો એના માટે એ વસ્તુ તથ્ય છે કે તે સંખ્યા પોતે અને એક, આ બે એના ઓછામાં ઓછા અવયવ હશે. હવે એવું બની શકે કે એનાથી વધારે હોય પણ એનાથી ઓછા અવયવ ક્યારેય હોતા નથી. અને એ જ છે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓનો તફાવત. કોઈ પણ સંખ્યાને ઓછામાં ઓછા 2 અવયવ હોય છે, એક અને તે સંખ્યા પોતે. હવે આપણે સમજીએ કે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાનો ફરક શું છે. તો વિભાજ્ય સંખ્યાઓ, હવે વિભાજ્ય સંખ્યાઓ છે એને કહેવામાં આવે તો જે કોઈ પણ સંખ્યાઓને એક અને તે સંખ્યા પોતે એના સિવાય ઓછામાં ઓછો એક અવયવ હોય, એટલે કે માત્ર અને માત્ર 1 ગુણ્યા તે સંખ્યા એના સિવાય 12 છે તો 12ને 1 ગુણ્યા 12 તો આપણે કહેવાય જ છે, પણ 3 ગુણ્યા 4, 6 ગુણ્યા 2 તો આ બધા એના અવયવ થયા. તો જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે સિવાય ઓછામાં ઓછો એક અવયવ હોય તો તેવી તમામ સંખ્યાઓને આપણે શું કહેવાય છે? વિભાજ્ય સંખ્યા કહેવાય. હવે 4 છે તો 4ના અવયવ જ્યારે આપણે ધ્યાનમાં લઈએ તો 1 ગુણ્યા 4 ખરું. હવે 2 ગુણ્યા 2 પણ 4 થાય છે. તો એક અને તે સંખ્યા પોતે સિવાય એક અવયવ મળી ગયો તો એનો સમાવેશ શેમાં થાય? વિભાજ્ય સંખ્યાઓમાં થાય. હવે તમને વિભાજ્ય સંખ્યાઓ વિશે અમુક પ્રશ્નો પૂછાતા હોય છે કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ, સૌથી નાની અવિભાજ્ય કઈ, અવિભાજ્ય એકી કઈ, વિભાજ્ય બેકી કઈ. તો આ બધા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે આગળ જોઈએ. કે 4ના અવયવ પહેલા તો કયા? 1, 2 અને 4. તો 4 શું થઈ ગઈ? વિભાજ્ય સંખ્યા. 9 છે એને પણ કેટલા અવયવ થયા? 1 અને 9 સિવાય 3 મળ્યો તો એનો સમાવેશ પણ વિભાજ્ય સંખ્યામાં થાય. હવે વિભાજ્યની દ્રષ્ટિએ આપણે 1 છે એને તો એક અવયવ છે અને તે સંખ્યા પોતે ગણીએ તો પણ એક જ છે. તો આવો એક માત્ર ગણિતમાં સંખ્યા છે. તો આ સંખ્યા એવી છે કે જેમાં એક અને તે પોતે કહેવામાં આવે તો તે પોતે પણ એક થઈ, એટલે કે એને માત્ર એક જ અવયવ છે. બાકી ગણિતની દરેક સંખ્યાને ઓછામાં ઓછા 2 અવયવ છે. એના માટે એકને વિભાજ્યતાની દ્રષ્ટિએ શું કહેવામાં આવે છે? તટસ્થ સંખ્યા. એ ના તો વિભાજ્ય સંખ્યા ગણવામાં આવે છે ના તો અવિભાજ્ય ગણવામાં આવે છે. અને એનું કારણ છે કે માત્ર એવી સંખ્યા છે કે જેને પોતે માત્ર અને માત્ર કેટલો? એક અવયવ છે. બાકી ગણિતમાં તમામ સંખ્યાને ઓછામાં ઓછા 2 અવયવ તો જોવા મળે જ છે. એના પછી આવી ગઈ અવિભાજ્ય સંખ્યા. હવે અવિભાજ્ય સંખ્યા એટલે શું? જે સંખ્યાને એક અને તે પોતે એમ માત્ર અને માત્ર 2 અવયવ હોય, એના સિવાય અન્ય કોઈ ત્રીજો અવયવ ના હોય તો એવી બધી જ સંખ્યાઓનો સમાવેશ શેમાં થાય છે? અવિભાજ્ય સંખ્યાઓમાં થાય છે. 2 લઈએ તો એને અવયવ કેટલા છે? 1 અને 2. 3 લઈએ તો 3ના અવયવ કેટલા છે? 1 અને 3. 11ના અવયવ તો 1 અને 11. તો આવી જે કોઈ પણ સંખ્યાઓ છે જેમાં એના સિવાય કોઈ પણ અવયવ નથી એ તે સંખ્યા પોતે અને એક એમ માત્ર અને માત્ર 2 અવયવ છે તેવી બધી જ સંખ્યાઓને ગણિતમાં અવિભાજ્ય સંખ્યા ગણવામાં આવે છે. હવે એના વિશેના થોડા આપણે તથ્ય જોઈ લઈએ કે તમને પ્રશ્ન શું પૂછાય. કે તમને એવું કહેવામાં આવે કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે?
સૌથી નાની વિભાજ્ય સંખ્યા. તો હવે એક છે એને હંમેશા આપણે શું કહીએ છીએ? તટસ્થ સંખ્યા કહેવાય છે. પછી 2 છે તો એ કઈ સંખ્યા થઈ ગઈ? અવિભાજ્ય સંખ્યા. હવે 2 વિશેનું તથ્ય એ છે કે 2 એ એક માત્ર એવી બેકી સંખ્યા છે ગણિતમાં કે જે અવિભાજ્ય છે. એનું કારણ શું? કે 2 પછીની જે કોઈ પણ બેકી સંખ્યા હશે એ તમામ બેકી સંખ્યાને એ સંખ્યા પોતે અને 1 એના સિવાય ઓછામાં ઓછો એક અવયવ મળશે. એ કયો? 2. 4 છે 2 વડે ભાગી શકાય, 6 છે 2 વડે ભાગી શકાય, 8 છે 2 વડે ભાગી શકાય. તો ગણિતમાં એવી કોઈ બેકી સંખ્યા 2 સિવાય નથી કે જેને અવિભાજ્ય સંખ્યામાં ગણવામાં આવે છે. પછી 3 તો એ કઈ સંખ્યા થઈ ગઈ? અવિભાજ્ય સંખ્યા. હવે તમને પ્રશ્ન આવે કે સૌથી નાની અવિભાજ્ય એકી સંખ્યા કઈ છે? એ તો તટસ્થ સંખ્યા છે. એ વિભાજ્યતાની દ્રષ્ટિએ ના વિભાજ્ય છે ના અવિભાજ્ય છે. તો સૌથી નાની અવિભાજ્ય એકી સંખ્યા કઈ છે? તો 3. સૌથી નાની કે એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. ગણિતમાં સૌથી નાની વિભાજ્ય સંખ્યા પૂછાય તો કઈ છે? 4. સૌથી નાની વિભાજ્ય એકી સંખ્યા કઈ છે? તો 3 નથી, અવિભાજ્ય છે. 5 અવિભાજ્ય છે. 7 અવિભાજ્ય છે. તો સૌથી નાની વિભાજ્ય એકી સંખ્યા પૂછાય તો એનો જવાબ શું આવશે? 9. 9 એ સૌથી નાની વિભાજ્ય એકી સંખ્યા છે. તો એકી અને બેકી કે પછી વિભાજ્યતાની દ્રષ્ટિએ આ અમુક ખાસ તથ્યો છે જે તમારા તૈયાર હોવા જરૂરી છે. 4 ઓપ્શન આપી દીધા હોય કે નીચે પૈકી અવિભાજ્ય કઈ છે, વિભાજ્ય કઈ છે, એ આપણે ઝડપથી કેવી રીતે નક્કી કરવાનું થાય? તો ઝડપથી એને નક્કી કરવું હોય તો એના માટે સૌથી પહેલાં રીત છે, કોઈ પણ સંખ્યા આપી દીધી આપણને કે 223 અને આવા જ મોટા મોટા 4 ઓપ્શન છે. હવે 1 થી 100 સુધીમાં તો લગભગ આપણને યાદ હોય, પણ એના સિવાય યાદ ના હોય તો આપણે 223 સુધી આપણે ચકાસવા તો નહીં જઈએ કે 223 ને એનાથી નાની તમામ વડે કઈ સંખ્યા વડે ભાગ ચાલે, કઈ સંખ્યા વડે ભાગ ન ચાલ્યો. તો એના માટેની રીત છે કે સૌથી પહેલાં તમને વર્ગમૂળ જ્યારે આવડે, વર્ગમૂળ જ્યારે આપણા તૈયાર થશે ત્યારે એના માટે જોવાનું છે કે 223 સંખ્યા આપી છે કે એની આસપાસ જે કોઈ પણ સંખ્યા આપી છે એનાથી મોટો પૂર્ણ વર્ગ કયો? 223 થી મોટો પૂર્ણ વર્ગ કયો છે? 225. 225 છે, પૂર્ણ વર્ગ એનાથી મોટો છે તો એનું વર્ગમૂળ કયું થાય છે? 15. હવે 15 થી નાની જે કોઈ પણ સંખ્યાઓ છે કે જે અવિભાજ્ય છે એ લખવાની છે. 3, 5, 7, 11, 13. જો આટલી સંખ્યાઓમાંથી કોઈ પણ સંખ્યા વડે આને ન ભાગી શકાય તો સમજી લેવાનું કે એ સંખ્યા અવિભાજ્ય છે. એના માટે છેક સુધીની ચકાસણી કરવી ક્યારેય જરૂરી હોતી નથી. બીજું એક તથ્ય છે કે અવિભાજ્ય સંખ્યાઓ છે ને સૌથી નાની તો 2 થઈ ગઈ, 3 થઈ ગઈ, 5 થઈ ગઈ, બરાબર. હવે એના પછી તમે જે કોઈ પણ ગણિતની સંખ્યા લેશો ને તે હંમેશા 6x + 1 અથવા તો 6x - 1 હશે. એટલે શું કે 6ના ગુણાંક કરતાં 1 ઓછી હોઈ શકે કાં 1 વધુ હોઈ શકે. આના સિવાય કોઈ પણ સંખ્યા અવિભાજ્ય હોતી નથી ગણિતમાં. તો જે કોઈ પણ સંખ્યા છે એને ચકાસવાની જે શોર્ટ ટ્રીક કહેવાય એ તમે એક આ પણ વાપરી શકો. જો તમને 6ના ગુણાંક આવડે છે, કોઈ સંખ્યા 6 વડે ભાગી શકાય એવી છે તો એનાથી ઓછી 1 હોય કાં તો વધારે 1 હોય, ઓછી 1 અથવા તો વધારે 1 હોય, જે 6ના ગુણાંકમાં હોય એનાથી ઓછી 1 અથવા તો વધારે 1 આવી કોઈ પણ સંખ્યા હોય તો જ એ અવિભાજ્ય હશે. આના સિવાયની ગણિતમાં કોઈ સંખ્યા ક્યારેય અવિભાજ્ય હોઈ શકે નહીં. આ વસ્તુ અનંત સુધી લાગુ પડે છે. હવે કોઈ વિભાજ્ય સંખ્યાઓ આપી દીધી હોય એના અવયવ આપણે કેવી રીતે શોધવાના, ટૂંકમાં આપણે કેવી રીતે જલ્દી શોધી શકાય? બધા એક અવયવ ગણવા તો ના બેસાય, કઈ સંખ્યા વડે ભાગ ચલાવાય છે. તો એ અવયવોની ગણતરી આપણે સારામાં સારી રીતે કઈ રીતે કરી શકાય એની નાની કઈ રીતો છે એ આપણે આગળના વિડીયોમાં ચોક્કસથી મળીશું. એના સિવાય આપણે વિભાજ્યતાની ચાવીઓ જે છે એ પણ આપણે આગળના વિડીયોમાં શીખીશું. ત્યાં સુધી તમે તૈયારી કરનારા જે કોઈ પણ મિત્રો ગણિતથી ભાગે છે એ બધા અને તમે પોતે ગણિત તરફ હવે ભાગવા માંડશો. પણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો અને લાઈક કરવાનું ના ભૂલતા.
મળતા રહીએ.